મારે અભિનંદન આપવા છે. અહીંયા જ્ઞાનીબેન હમણાં વાત કરતા હતા આપણા સંસદ સભ્ય શ્રી કે સમાજની સુધારણા, એમણે સમાજ સુધારણાનું ખૂબ સારું કામ કર્યું. પણ જ્ઞાનીબેન ને બધા વહેલા જાગ્યા અને એમણે વહેલા જાગ્યા અને વહેલા જાગીને એમણે બાકીના લોકોને પણ પ્રેરણા આપવાનું કામ કર્યું છે. બનાસકાંઠાની રાજનીતિની વાત કરીએ એટલે બે ચહેરાઓ આપણને યાદ આવે, એક શંકર ચૌધરી અને એક ગેનીબેન ઠાકોર, જેને હવે બધા બનાસની બેન તરીકે ઓળખે છે. ચૂંટણી સમયે જ્યારે એકબીજા ઉપર પ્રહાર કરવાના હોય ત્યારે પણ એ નેતાઓ એકબીજાની આમને સામને આવી જતા હોય છે, પણ જ્યારે પ્રશંસા કરવાની હોય છે ત્યારે પણ પાછળ નથી રહેતા. છેલ્લા કેટલાય સમયથી સમાજ અને રાજનીતિને બધું જ મિક્સ થતું દેખાય છે. સમાજ પોતાના બંધારણો બહાર પાડી રહી છે, અલગ અલગ કાર્યક્રમો કરી રહ્યા છે. આ બધાની શરૂઆત એક ઠાકોર સમાજના બંધારણથી થઈ હોય એવું લાગી રહ્યું છે, કારણ કે ઠાકોર સમાજે જ્યારે પોતાનું બંધારણ બહાર પાડ્યું એના પછી રબારી સમાજ અને પછી એક સમાજો એવા સામે આવ્યા કે જેણે પોતાનું બંધારણ બહાર પાડતા એવું કહ્યું કે અમે લગ્ન ખર્ચથી લઈને જે સામાન્ય લોકો એટલે અમારા સમાજના લોકો જે પાછળ છે એમને આગળ લાવવાનો પ્રયાસ કરીશું. ઠાકોર સમાજના બંધારણ પછી બહુ જ બધા લોકોએ ગેનીબેનથી લઈને બીજા ઠાકોર નેતા જેટલા પણ છે, જેટલા આગેવાનો છે, એ બધાની પ્રશંસા કરી. થરાદમાં ગઈકાલે કાર્યક્રમ હતો. થરાદના હરસિદ્ધિ માતાના મંદિરની વર્ષગાંઠ હતી અને ત્યાં શંકર ચૌધરી હાજર હતા. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી જ્યારે પોતાનું ભાષણ આપી રહ્યા હતા ત્યારે બનાસકાંઠાના લોકોની વાત કરી રહ્યા હતા. ત્યાં એરપોર્ટ બનાવવાની વાત કરી, સાથે જ એમણે જ્યારે સમાજની વાત કરી, એટલે બનાસકાંઠામાં ઠાકોર અને ચૌધરીની વસ્તી ખૂબ વધારે છે, એટલે ઠાકોર સમાજને લક્ષી અને એમણે એવું કહ્યું કે અત્યારે જે રીતના બંધારણ બન્યું છે એ ખૂબ ગમ્યું. જે રીતના લોકોને એક અલગ દિશા દેખાડવી, સમાજને એક અલગ દિશા દેખાડવી, યુવાનો માટે કામ કરવું એ ખૂબ જરૂરી છે. અને જે શંકર ચૌધરીને આપણે ગેનીબેનની સામે આવતા જોયા છે એ શંકર ચૌધરીએ પેટ ભરી અને ગેનીબેનના વખાણ પર કર્યા છે. તો એ જે આખી વાત છે, આખી વાત જોયા પછી આપણને એવું લાગે કે નેતાઓ જ્યારે એકબીજાની આમને સામને આવતા હોય છે, એકબીજા માટે જે બોલતા હોય છે, એની આ બીજી તસવીર પણ છે કે જ્યારે કોઈ નેતા સારું કરે તો એના વખાણ પણ થતા હોય છે. તો શંકર ચૌધરીએ ગેનીબેન માટે જે કહ્યું તે સાંભળીએ. મારે અભિનંદન આપવા છે. અહીંયા જ્ઞાનીબેન હમણાં વાત કરતા હતા આપણા સંસદ સભ્ય શ્રી કે સમાજની સુધારણા, એમણે સમાજ સુધારણાનું ખૂબ સારું કામ કર્યું. હું એમને સમાજને પણ અભિનંદન આપું છું કે સમાજમાં ખોટા રિવાજો બંધ કરીને, વ્યસનો બંધ કરીને તમે આ કામ કર્યું છે એ અનુકરણીય કામ છે. એના માટે અભિનંદન. અને આપણે પણ એક વ્યક્તિએ, મેં ત્યાં વાત કરી હતી બાભરમાં કાર્યક્રમમાં, માન્ય સંસદશ્રી હાજર હતા, તેના ધારાસભ્યશ્રી પણ હાજર હતા, અમે આગેવાનો હતા બાભરની બોર્ડિંગમાં, અને ત્યાં જઈને વાત કરી હતી કે ખોટા મેળાવડા ઓછા કરાય, બોલામણાના ખર્ચા ઘટાડવા પડે, વ્યસનો બધા બંધ થવું પડે, શિક્ષણમાં ખર્ચો કરવો પડે. તો આપણે થોડું ધીમું કર્યું બાબરથી બધે. હવે ગઈકાલે મળ્યા પણ ગેનીબેન ને બધા વહેલા જાગ્યા અને એમણે વહેલા જાગ્યા અને વહેલા જાગીને એમણે બાકીના લોકોને પણ પ્રેરણા આપવાનું કામ કર્યું છે. તો અહીંયા પણ તમને બધાને, અત્યારે માંગીલાલભાઈ ને બધા આગેવાનો મળ્યા હતા તો એ કહેતા હતા કે અમારે પણ અહીંયા સમાજ સુધારણા માટેની વ્યવસ્થા કરવી છે. તો આ કામને તમે આગળ વધારો અને જ્યાં પણ સહયોગ જોઈએ એ તમામ સહયોગ અમારા તરફથી પણ જે કંઈ લાગશે એ કરીશું અને આ કામને